પંચમહાલના કાલોલ તાલુકામાં ખનીજ માફિયાઓનો આતંક ચરમસીમાએ છે। વેજલપુર નજીક ઘુસર ગામે ગોમા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન રોકવા ગયેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પર ખનન માફિયાઓએ હુમલો કર્યો। રેતીની હેરાફેરી રોકવા ગયેલી ટીમે જ્યારે પરમિટ વગરના 5 ટ્રેક્ટરો ઝડપી લીધા ત્યારે ટ્રેક્ટર માલિકો અને ખનીજ માફિયાઓએ ટોળું વળી કર્મચારીઓ પર હુમલો કર્યો। ગંભીર બાબત એ છે કે કર્મચારી પર ટ્રેક્ટર ચડાવી દેવાનો પણ પ્રયાસ થયો। हाल 2 इजाग्रस्त कर्मचारीओ गोधरा सिविल होस्पिटल में सारवार हेठळ छे। अधिकारीना जणाव्या मुजब अगाऊ पण आ स्थळे हुमलो थयो हतो। पोलीसने रजूआत करवामां आवी हती छतां भूमाफियाओ बेफाम छे। आ घटनाए जिल्लानी कायदो व्यवस्थानी स्थिति पर गंभीर सवाल ऊभा कर्या छे। पुलिस स्टेशन से वेजलपुर ત્યાં એફઆઈઆર કરવાનો છે અને 15 જેવા લોકો હતા અને 7-8 જેવા ટ્રેક્ટરો હતા। એમાં 5 અમે પકડી પાડેલા ટ્રેક્ટરો અને 2 ભાગી ગયેલા, પરંતુ ત્યારબાદ એ ટ્રેક્ટરના માલિકો આવી બીજા 4 ટ્રેક્ટર ભગાડી ગયા અને એ 4 ટ્રેક્ટરોના માલિકો અને એના માણસો એના દ્વારા અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે।